નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે। તો મિત્રો યુજીવીસીએલની પરીક્ષા હવે જોઈએ તો માત્ર 6 દિવસમાં લેવાઈ જશે। આજે થયો સોમવાર અને આવતા રવિવારે છે તમારે એક્ઝામ છે, એટલે જે મિત્રો સરખી રીતે તૈયારી ચાલુ નથી કરી તે કરી દેજો, કેમ કે માત્ર 6 દિવસ છે તમારે હવે બચ્યા છે। એટલા માટે એપ્લિકેશનની અંદર તમે માત્ર 444 રૂપિયામાં કોર્સ પણ લઈ શકો છો। જે મિત્રોને તૈયારી કરવી હોય તો માત્ર 444 રૂપિયામાં તમને બધું મટીરિયલ મળી જશે એક વીક માટે, તમારી એક્ઝામ ડેટ સુધી ચાલુ રહેશે। જે મિત્રોને લેવાનું હોય તે અંદરથી જ લઈ શકે છે। ડિસ્ક્રિપ્શનમાં આપણે તમને લિંક આપેલી છે, અને જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો। તો આજે આપણે જોવાના છીએ ટોપ 10 પ્રશ્નો, અને જે મિત્રો યુટ્યુબમાં જોવે છે તે અગાઉના લેક્ચર પણ ઘણા બધા આપણે મૂકેલા છે, તે બધા જોઈ લેજો, કેમ કે તમારા માટે છે તે ખૂબ જ આઈએમપી હશે। તેની અંદર આપણે આકૃતિ છે, સિમ્બોલ છે, આવા બધા પણ પ્રશ્નો મૂકેલા છે, તે પણ ફરજિયાત બધા જોઈ લેજો, કેમ કે તમારા માટે તે બધા પ્રશ્નો આઈએમપી હશે। તો મિત્રો આજનો આપણો આ વિડીયો સ્ટાર્ટ કરીશું। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે હિસ્ટેરિસિસના કારણે થતો લોસ ઘટાડવા માટે મેગ્નેટિક મટીરિયલમાં કયો ગુણ હોવો જોઈએ? હિસ્ટેરિસિસના કારણે થતો લોસ ઘટાડવા માટે મેગ્નેટિક મટીરિયલમાં કયો ગુણ હોવો જોઈએ? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ હાઈ રિટેન્ટિવિટી, ઓપ્શન બી બીએચ એરિયા વિસ્તાર હોવો જોઈએ, ઓપ્શન સી હિસ્ટેરિસિસ કોઓફિશિયન્ટ હોવો જોઈએ, કે ઓપ્શન ડી હાઈ રેઝિસ્ટિવિટી? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી હિસ્ટેરિસિસ કોઓફિશિયન્ટ હોવો જોઈએ। હિસ્ટેરિસિસના કારણે થતો લોસ ઘટાડવા માટે આપણે મેગ્નેટિક મટીરિયલમાં હિસ્ટેરિસિસ કોઓફિશિયન્ટ હોવો જોઈએ। તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે કેપેસિટરનું કેપેસિટન્સ નીચેની કઈ બાબત પર આધારિત નથી? કેપેસિટરની કેપેસિટન્સ નીચેની કઈ બાબત પર આધારિત નથી? તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ પ્લેટનું ક્ષેત્રફળ, ઓપ્શન બી ડાઇલેક્ટ્રિકલ મટીરિયલનો પ્રકાર, ઓપ્શન સી પ્લેટો વચ્ચેનું અંતર, કે ઓપ્શન ડી પ્લેટની જાડાઈ? તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી પ્લેટની જાડાઈ। કેપેસિટરનું કેપેસિટન્સ છે તે પ્લેટની જાડાઈ પર આધાર રાખતું નથી। તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ કે એક સાઇન વેવની ઉત્પત્તિ ખાલી જગ્યા થાય છે, એક સાઇન વેવ હોય છે તેની ઉત્પત્તિ ખાલી જગ્યા થાય છે, તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ વાહકની સમાન કોણીય ગતિથી, ઓપ્શન બી વાહકની સમાન ચુંબકીય ક્ષેત્રમાં ફરવાથી, ઓપ્શન સી બે પોલવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક તાર સમાન કોણીય ગતિથી એક ચક્ર પૂર્ણ કરવાથી, કે ઓપ્શન ડી ઉપરમાંથી એકેય નહીં? તો મિત્રો આની અંદર છે તે આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એક સાઇન વેવની ઉત્પત્તિ બે પોલવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક તાર સમાન કોણીય ગતિથી એક ચક્ર પૂર્ણ કરવાથી થાય છે, તે ઓપ્શન સી છે આપણો સાચો જવાબ છે। તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટને વહેવામાં અડચણ એટલે કે અવરોધ નડે છે તેને શું કહે છે? ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટને વહેવામાં અવરોધ નડે છે તેને શું કહે છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ઇન્ડક્ટન્સ, ઓપ્શન બી કન્ડક્ટન્સ, ઓપ્શન સી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કે ઓપ્શન ડી પ્રતિરોધ? તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કે ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટને વહેવામાં અવરોધ નડે છે તેને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે। અને મિત્રો આ પ્રશ્નની અંદર તમે એક શબ્દ જોઈ લેજો કે અવરોધનો મતલબ થશે અડચણ। અડચણ છે તે શુદ્ધ ગુજરાતી શબ્દ છે, અને એક્ઝામમાં તમને આવા ઘણા બધા શબ્દો પૂછતા હોય છે, કેમ કે તેની અંદર આપણે અવરોધ લખ્યું છે પણ તેની અંદર અવરોધ લખેલું હશે નહીં। એક્ઝામમાં તમને જે પ્રશ્ન પૂછશે તેની અંદર શુદ્ધ ગુજરાતીમાં જ લખેલું હશે કે ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટને વહેવામાં અડચણ નડે છે તેને શું કહે છે? આવી રીતે ઘણા બધા ગુજરાતી શબ્દો છે, તે પણ આપણે એપ્લિકેશનની અંદર એક પીડીએફ બનાવેલી છે, તેની અંદર તમને આપેલા છે, કેમ કે ઘણી બધી પરીક્ષાઓમાં છે તે રીતના પ્રશ્નો પૂછતા હોય છે, તે શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવતા હોય છે, જેના લીધે કન્ફ્યુઝન છે તે વધી જતું હોય છે। એટલે તેવા આપણે 40 જેવા શબ્દો આપેલા છે, 40-50, તે ધ્યાનથી જોઈ લેજો, કેમ કે તમારા માટે તે આઈએમપી થશે। નહીંતર તમને જો શબ્દ નહીં આવડતો હોય તો તમને પ્રશ્ન જ નહીં સમજાય, એટલા માટે એ પ્રશ્ન તમે સરખી રીતે સમજી શકો એટલા માટે આવા શબ્દો પણ જોઈ લેજો એક વખત। હવે તેના પછી આગળનો પ્રશ્ન આપણે જોઈશું કે ન્યુટ્રલ પોઈન્ટ
તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટાર પોઈન્ટથી લેવામાં આવતો નથી. ઓપ્શન બી જમીનની ઊંડાઈમાંથી લેવામાં આવે છે. ઓપ્શન સી સ્ટાર પોઈન્ટને અર્થ કરીને લેવામાં આવે છે. કે ઓપ્શન ડી મેટલ બોડીના અર્થ ટર્મિનલમાંથી લેવામાં આવે છે. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સ્ટાર પોઈન્ટને અર્થ કરીને લેવામાં આવે છે. ન્યુટ્રલ પોઈન્ટ સ્ટાર પોઈન્ટને અર્થ કરીને લેવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. વાયરિંગને લગતો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે કે ડોમેસ્ટિક વાયરિંગમાં બેલ, બઝર વગેરેના કંટ્રોલ માટે કઈ સ્વિચ વપરાય છે? ડોમેસ્ટિક વાયરિંગમાં બેલ હોય, બઝર હોય, આ વગેરેના કંટ્રોલ માટે આપણે કઈ સ્વિચ વપરાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 1 વે સ્વિચ, ઓપ્શન બી 2 વે સ્વિચ, ઓપ્શન સી બેલ પુશ સ્વિચ કે ઓપ્શન ડી પુલ સ્વિચ. સામાન્ય પ્રશ્ન છે પણ તમને એક્ઝામમાં પૂછી શકે એવો છે, ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો બેલ છે, બઝર છે વગેરેના કંટ્રોલમાં આપણે છે તે ઓપ્શન સી બેલ પુશ સ્વિચ તેનો ઉપયોગ કરવામાં આવે છે. બઝર, બેલ આ વગેરેમાં બેલ પુશ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન ફૂલ ફોર્મ વાળો પ્રશ્ન. આ ટાઈપના પણ પ્રશ્નો તમને પૂછી શકે છે. આ તો આપણે એક ઉદાહરણ તરીકે લીધું, પણ આવા ગમે તે પ્રશ્ન તમને પૂછી શકે છે. ગમે તેનું ફૂલ ફોર્મ પૂછશે આ રીતે, એટલા માટે ફૂલ ફોર્મ પણ આપેલા છે, તે પણ ધ્યાનથી જોઈ લેજો. કે CFL લેમ્પનું પૂરું નામ શું છે? CFL લેમ્પનું પૂરું નામ શું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કન્વેન્શનલ ફ્લોરોસેન્ટ લેમ્પ, ઓપ્શન બી કોમન ફ્લોરોસેન્ટ લેમ્પ, ઓપ્શન સી કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ કે ઓપ્શન ડી કોન્ટ્રાક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ. તો એની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ. CFLનું પૂરું નામ છે કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ. આપણે વિડીયોઝ પણ આપેલો છે ફૂલ ફોર્મનો, તે પણ જોઈ લેજો, યુટ્યુબ ચેનલની અંદર જ મૂકેલો છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના ટ્રાન્સફોર્મર રેશિયો કેનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? આ પ્રશ્નમાં ઘણા બધાને કન્ફ્યુઝન હશે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં કીધું છે, તો ટ્રાન્સફોર્મર રેશિયો કેનું મૂલ્ય કેટલું હોય છે હંમેશા? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 1 કરતાં વધારે, ઓપ્શન બી 1 કરતાં ઓછું, ઓપ્શન સી 1 જેટલું કે ઓપ્શન સી 0, ઓપ્શન ડી 0. તો મિત્રો આની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ 1 કરતાં વધારે. ધ્યાનથી જોઈ લેજો. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કીધું છે એટલે તેની અંદર હંમેશા ટ્રાન્સફોર્મર રેશિયો કેનું મૂલ્ય 1 કરતાં વધારે આવે છે. સ્ટેપ અપમાં 1 કરતાં વધારે આવે અને સ્ટેપ ડાઉનમાં 1 કરતાં ઓછું આવે. એટલે ધ્યાનથી આ પ્રશ્ન જોઈ લેજો. એક પ્રશ્ન તમારે 2 પ્રશ્ન બની જશે. આ પ્રશ્નમાં એટલા માટે કન્ફ્યુઝન હશે કે આકાશ પ્રકાશનની જે જૂની બુક છે તેની અંદર ઉલટું આપેલું છે અને નવી બુક છે તેની અંદર સાચું આપેલું છે. એટલે ધ્યાનથી જોઈ લેજો. આ પ્રશ્ન છે તે સાચો ગણવામાં આવશે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે યુનિવર્સલ મોટર એટલે તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સમગ્ર દુનિયામાં વપરાતી મોટર, ઓપ્શન બી એસી અથવા ડીસી બંને વીજ પ્રવાહ પર કાર્ય કરતી મોટર, ઓપ્શન સી નો લોડ પર ધીમી ગતિ ધરાવતી મોટર કે ઓપ્શન ડી તમામ કાર્યો કે લોડ માટે ઉપયોગી મોટર. તો આની અંદર જવાબ આવશે ઓપ્શન બી યુનિવર્સલ મોટર એટલે એસી અથવા ડીસી બંને વીજ પ્રવાહ પર કાર્ય કરતી મોટર એટલે કે યુનિવર્સલ મોટર. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ઓલ્ટરનેટરના ટર્મિનલ વોલ્ટેજ પર કયું પરિબળ અસર કરે છે? ઓલ્ટરનેટરના ટર્મિનલ વોલ્ટેજ પર કયું પરિબળ અસર કરે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આર્મેચર કોઇલ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ, ઓપ્શન બી આર્મેચર રિએક્શન, ઓપ્શન સી લોડ પાવર ફેક્ટર કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ઓલ્ટરનેટરના ટર્મિનલ વોલ્ટેજ પર છે આ ત્રણેય પરિબળ અસર કરે છે, એટલે કે આર્મેચર કોઇલ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ, ત્યારબાદ આર્મેચર રિએક્શન અને લોડ પાવર ફેક્ટર. આ ત્રણેય પરિબળ છે તે ઓલ્ટરનેટરના ટર્મિનલ વોલ્ટેજ પર અસર કરે છે. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો ટોપ 10 પ્રશ્નો આજના આપણા અહીંયા પૂરા થશે. બધા પ્રશ્નો આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો. અગાઉના લેક્ચર પણ હું તમને વારંવાર કહેતો હોઉં છું કે બધા આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો. અને જે મિત્રોએ હજુ સુધી એપ્લિકેશનની અંદર કોર્સ નથી લીધો તે લઈ લેજો, કેમ કે માત્ર 444 એટલે કે 444 રૂપિયામાં તમને ફૂલ કોર્સ મળી જશે એક વીક માટે. તમારી એક્ઝામ ડેટ સુધી તે વાંચવા મળશે. જે મિત્રોને લેવાનું હોય તે લઈ શકે છે.
તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.